મારા વાલા પ્રિયો, તમે કેમ છો? તમે ઠીક છો ને? મારી પાછળ તમે ધોધ જોઈ શકો છો. શું કુટાલમ ધોધ જેવું નથી? તે કેટલું મોટું છે. તે પરમેશ્વર દ્વારા બનાવવામાં આવેલો એક ચમત્કારિક ધોધ છે. આ એક માણસ દ્વારા બનાવવામાં આવ્યું છે. અમારા પ્રાર્થના પર્વતમાં આ એક સુંદર ધોધનો અનુભવ આપે તેના માટે કૃત્રિમ રીતે આને બનાવવામાં આવ્યું છે. આ જગ્યાએ બેસવા માટે અને ધ્યાન કરવા માટે ઘણી બેન્ચ પણ મૂકેલી છે. ઘણા લોકો જે પ્રાર્થના પર્વત પર આવીને પ્રાર્થના કરે છે તે સાંજના સમયે, સવારના સમયે અહીં બેસે છે અને વચનનું ધ્યાન કરે છે. અને તેથી જ આ સ્થાનોને સુંદર રીતે બનાવવામાં આવ્યું છે. ઠીક છે, જો તમે અહીં આવો છો, તમે આ જોઈ શકો છો, સ્તુતિ કરી શકો છો, તમે પ્રભુના ચરણોમાં બેસી શકો છો, ધ્યાન કરી શકો છો, હાજરીમાં આનંદ કરી શકો છો. ઠીક છે, આજે જુઓ, આપણે પરમેશ્વરને ઘણી અલગ અલગ પ્રકારની પ્રાર્થના કરી શકીએ છીએ. ઉપચાર માટેની પ્રાર્થના, છુટકારા માટેની પ્રાર્થના, આશીર્વાદ મેળવવા માટેની પ્રાર્થના, આપણે કંઈક કરીએ છીએ તેના માટેની પ્રાર્થના, આપણા જ્ઞાન માટે પ્રાર્થના, ઘણી વસ્તુઓ માટે પ્રાર્થના કરીએ છીએ. તે આપણી બધી પ્રાર્થનાઓનો જવાબ આપે છે. આજે આપણે એક મહત્વપૂર્ણ પ્રાર્થના વિશે જોઈશું જે આપણે કરવી જોઈએ, જે વચનમાં આપવામાં આવી છે. તે આપણે જોશું. ગીત શાસ્ત્ર તેનો 119:18 વચનમાં પ્રભુને એક માણસ કહે છે, તમારા નિયમ શાસ્ત્રમાંની આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવા માટે મારી આંખો ઉઘાડો. હે પ્રભુ, મને તમારા નિયમ શાસ્ત્રની અદ્ભુત વસ્તુઓ જોવી જોઈએ. મારી આંખો ખોલો જેથી હું જોઈ શકું. શું મારી આંખો ખુલ્લી નથી? હું ત્યારે વાંચી શકું જ્યારે આંખો ખુલ્લી હોય. આ દેહની આંખો છે. આપણે દેહની આંખો દ્વારા જોઈ શકીએ છીએ, વાંચી શકીએ છીએ. આપણે તે અદ્ભુત વસ્તુઓ જોઈ શકતા નથી. વચનની અંદર ઘણી બધી અદ્ભુત વસ્તુઓ છે. જો આપણે તેમને જોવી હોય, આપણી આધ્યાત્મિક આંખો ખોલવી જોઈએ. સ્પિરિચ્યુઅલ આઈ. જો આપણે આધ્યાત્મિક આંખો ખોલવામાં આવે તો જ આપણે વચનના સાચા અર્થને અને તેની અજાયબીઓને જોઈ શકીએ છીએ. અને આ જે બાઇબલ છે તે એક અદ્ભુત પુસ્તક છે. શા માટે જાણો છો? દુનિયા કેવી રીતે બનાવવામાં આવી હતી તે, અને તે શા માટે બનાવવામાં આવી, અને તે કોણે બનાવ્યું, આ બધું જ આ બાઇબલમાં લખાયેલું છે. માણસ શા માટે બનાવવામાં આવ્યો અને માણસ કેવી રીતે બનાવવામાં આવ્યો, તેનો અંત શું થશે, આ બધું વચનમાં લખવામાં આવ્યું છે. આ જે દુનિયા છે તે કેવી રીતે બની, અને આના ખંડો અને દેશો તે કેવી રીતે અલગ થયા, શું ઘણી ભાષાઓ નથી તે કેવી રીતે થઈ હતી, તે બધું બાઇબલમાં લખવામાં આવ્યું છે. શું તે અજાયબી નથી? માત્ર એટલું નહીં, જગતમાં હવે શું થઈ રહ્યું છે? યુદ્ધો, દુષ્કાળ, મહામારીઓ અને ધરતીકંપો. લોકો સામે બળવો કરે છે, અન્યાય થાય છે, તે પણ લખવામાં આવ્યું છે. માણસનો સ્વભાવ કેવો રહેશે, બાઇબલમાં બધું જ લખાયેલું છે. આજે આ દુનિયામાં તે થઈ રહ્યું છે. આગળ શું થવાનું છે, દુનિયાનો અંત કેવી રીતે થશે. લોકો કહે છે મૃત્યુ પછી શું થાય છે, કોણ જાણે છે? તે બાઇબલમાં લખવામાં આવ્યું છે. મૃત્યુ પછી માણસ તે ક્યાં જાય છે, તે કઈ સ્થિતિમાં છે, બધું જ આમાં છે. આ એક અદ્ભુત પુસ્તક છે. શું એવું છે? જો તમારે આ બધું જાણવું હોય, તમારી આધ્યાત્મિક આંખો ખોલવી જોઈએ. અને તેથી જ્યારે આપણે વચન વાંચીએ છીએ, હે પ્રભુ, તમે મારી આધ્યાત્મિક આંખોને ખોલી દો. મારે આમાં જે અજાયબીઓ છે તે જોવી જોઈએ. મને તે શીખવો પ્રભુ. ભલે પ્રભુએ આ બધું તે વિવિધ લોકો દ્વારા આમાં લખ્યું હોય, એક જ પવિત્ર આત્માના માર્ગદર્શન હેઠળ લખ્યું છે. કારણ કે પરમેશ્વરે આ બધું જ પવિત્ર આત્મા દ્વારા લખ્યું છે. તેમાં મુખ્યત્વે પરમેશ્વરનો શબ્દ છે. માણસો દ્વારા બોલાયેલા શબ્દો પણ લખવામાં આવ્યા છે. રાજાઓના શબ્દો છે, પ્રબોધકોના શબ્દો છે. માણસના શબ્દ તેમની નિંદા અને ઉપહાસ છે. આ પરમેશ્વરનું શાસ્ત્ર છે. તેથી બધું પારદર્શક રીતે લખવામાં આવ્યું છે, કોઈ પણ જૂઠાણ વિના. પરંતુ પ્રભુ તમારી સાથે જે ઈચ્છે છે તે બોલશે. મેં તે જોયું છે. આ જે બાઇબલ છે તે ઘણી વખત, એટલે કે મેં વારંવાર તેને વાંચ્યું છે. એકવાર વાંચ્યા પછી આપણે તેને એમ કહીને બાજુ રાખતા નથી, પૂર્ણ થયું. બીજા પુસ્તક વચ્ચેનો તફાવત આ છે, જો આપણે કોઈ બીજું પુસ્તક વાંચવાનું સમાપ્ત કરીએ, જો આપણે ઈચ્છીશું તો ફરીથી વાંચીશું, બસ એટલું જ. પરંતુ એકમાત્ર પુસ્તક જે આપણે આપણા સમગ્ર જીવન દરમિયાન વારંવાર વાંચીએ છીએ તે બાઇબલ છે. આ દુનિયાના લોકો દ્વારા સૌથી વધુ વાંચવામાં આવતું પુસ્તક તે બાઇબલ છે. મોટા ભાગની ભાષાઓમાં છાપવામાં આવતું પુસ્તક બાઇબલ છે. સૌથી વધુ સેલ થતું, એટલે કે સૌથી વધુ વેચાતું પુસ્તક પણ બાઇબલ છે. પરંતુ તે કેવી રીતે વાંચવું જોઈએ? જ્યારે ખરીદીને વાંચો છો, તમારે સરળ રીતે વાંચવું જોઈએ નહીં. પ્રાર્થના કરો, હે પ્રભુ, આમાં રહેલી જે અજાયબીઓ છે તે જોવા માટે મારી આધ્યાત્મિક આંખો તમે ખોલો. હું 50 વર્ષથી, આટલા વર્ષથી હું તેને વાંચી રહ્યો છું, વારંવાર વાંચું છું, પણ હવે પણ હું તેને વાંચતા પહેલા પ્રાર્થના કરીશ, હે પ્રભુ, તમારા વચન દ્વારા વાત કરો. મારે તેમાં રહેલી અજાયબીઓ જોવી જોઈએ. મને સાચો અર્થ તમે શીખવો. જો તમે પ્રભુની હાજરીમાં પ્રાર્થના કરો છો અને વાંચો છો, પવિત્ર આત્મા સુંદર રીતે શીખવશે.
શું તમારી પાસે બાઇબલ છે? શું તમારી પાસે છે? તમારી પાસે તે પુસ્તક કેવી રીતે ન હોય જે વિશ્વના મોટા ભાગના લોકો ખરીદે છે ને વાંચે છે? તમે ખરીદીને જુઓ, તેને થોડું થોડું વાંચો. તમારે એકસાથે ઘણું વાંચવાની જરૂર નથી. દરરોજ તમારે એક અધ્યાય તે વાંચવો જોઈએ. પરમેશ્વર તેની દ્વારા વાત કરશે. હે પ્રભુ, મારે તમારા વચનમાં રહેલી અજાયબીઓને જોવી જોઈએ, જાણવી જોઈએ. જ્યારે તમે તેને જુઓ છો, વાંચો છો, તમારી પાસે તે દિવ્ય જ્ઞાન આવી જશે. જે પ્રભુના વચનમાં આનંદ કરે છે અને દિવસ રાત મનન કરે છે તે આશીર્વાદિત છે. આવી રીતે બાઇબલમાં ગીતશાસ્ત્રના પહેલામાં પ્રભુએ કહ્યું છે, તેમાં લખ્યું છે તે જે કંઈ પણ કરશે સફળ થશે. જ્યારે તમે તે વાંચો છો, મનન કરો છો, વ્યવસાય સફળ થશે, લગ્ન જીવન સફળ થશે, તમારા ઘરનું બાંધકામ પૂર્ણ થશે, બાળકો સંબંધિત બાબતો તે પૂર્ણ થશે, સેવાના કાર્ય સફળ થશે, દરેક કાર્ય સફળ થશે. તમારે વચનમાં આનંદ કરવો જોઈએ, તેના પર મધ્યસ્થી કરો. જો તમે પવિત્ર આત્માની મદદથી મનન કરશો, તમે તરત જ તમારું ફળ જોશો. તેથી હવે કહો કે હે પ્રભુ, તમારા નિયમશાસ્ત્રની અજાયબીઓને જોવા માટે મારી આધ્યાત્મિક આંખો તમે ખોલી નાખો. મારા જીવનમાં દિવસ અને રાત પ્રભુના વચન પર મનન કરવાની કૃપા તમે મને આપો પ્રભુ. ઈસુ ખ્રિસ્તના નામમાં આમેન, આમેન.